નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશભરમાં આ દિવસોમાં ભયંકર ગરમી પડી રહી છે। ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પાર કરી ગયું છે। તીવ્ર તડકો અને લૂના કારણે લોકો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે। પરંતુ ટ્રાફિક પોલીસ અને ડિલિવરી બોય, કંડક્ટર, ત્યારે મજૂરો અને ફિલ્ડ વર્ક સાથે જોડાયેલા ઘણા લોકો એવા છે જે કલાકો સુધી બહાર કામ કરવું પડે છે। આનાથી તેમને ત્યારે ડિહાઇડ્રેશન, હીટ ક્રોચ અને ત્યારે હીટ સ્ટ્રોક જેવી સમસ્યાનું જોખમ વધી જાય છે। જો સાવચેતી રાખવામાં ન આવે તો આ સ્થિતિ જીવલેણ પણ બની શકે છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર વર્ષ 2000 થી 2020 વચ્ચે લૂ લાવતી ત્યારે 20,615 લોકોના મોત થયા છે। પર્યાવરણ પર કામ કરતી ત્યારે સ્વતંત્ર સંસ્થાઓ વેડિયમ ત્યારે ઇન્ડિયા ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર માર્ચ 2024 થી જૂન 2024 વચ્ચેના ભારતના 17 રાજ્યોમાં હીટ સ્ટ્રોકની ત્યારે 733ના મૃત્યુ થયા છે। જ્યારે સરકારી આંકડાના ત્યારે સંખ્યા 360 તીવ્ર તડકામાં કામ કરવાની ત્યારે શરીરની તાપમાન નિયંત્રણ પ્રણાલી બગડી જાય છે અને આનાથી હીટ સ્ટ્રોક અને હાઇડ્રોસનો ખતરો વધી જાય છે। ઊંચા તાપમાનમાં લાંબા સમય સુધી કામ કરવાથી શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ ત્યારે ઉત્પન્ન થઈ શકે છે। આનાથી હૃદય પર ત્યારે વધવાનું દબાણ વધવામાં આવે છે। ઈરાઇટના કારણે કિડનીની કાર્યક્ષમતા પણ પ્રભાવિત થઈ શકે છે। પાણી ઓછું પીવામાં આવે તો ખતરો પણ વધી જાય છે। ત્યારે મિત્રો, અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।